અલ્યા લાલ લોટો ભરવા જો કે પાણી બનાવવા જો છે લ્યા લાવ શાંતિ રાખો પણ લ્યો એ પાણી લાવ પૈસા છના કાલ રાતે તમે શું કીધું તું કોઈ કાકા મારા હવાર બાલ કપા જવાનું પૈસા આલવા પડશે અલ્યા પણ મને જે પૈસા રૂપિયા નથી ગુજામાં શું કરું કે કાકા એ તો તમારે લ્યા માં જટિયા ચેવડો લઈને ફર્યું વાત કરો તે અલ્યા એક મને યાદ આવ્યું છે જોરદાર યાદ લાવડાવીશ મારી વાત અફડ તું જો મફુજી ની જા બરાબર મફુજી ના ઘેર જા અને કે 3000 રૂપિયા આલો મારા કાકે કીધું છે દદડા વાળા એવું છે એમ હા આલસી મુજા આલવા થા તું તારે માગજે કે મારા કાકાના 3000 રૂપિયા આલો દદડાના હા બરાબર હા જાય ચપ્પલ તો પહેરવા દો થાપ જમતી રહ્યા પણ અરે મને દઉં જ કે તને ખબર નહીં પડતી કસર કરતો તો એમ હું તો મસ્તી કરતો વાત કરી હતી મસ્તીની પત્તા ના ફા સોનમુને હેડવા કરે ફોડી નાખ્યું મને છે બરાબર ફુગ્ગો બીજા ભાડા ફોડી નાખે તું એટલે હાથું ફોડી નાખી હેડવા કરો છે ને મારી વાત કરી કસરત તો અમી કરે છે વાત જે કાળી આઈકીલા જાવ તે મગજ ના ખરાબ કરતો હોય છે મબુ કાકા શું કરો પિસ્ટન ચોટી ગયો ચોથી વળી તું આવ્યો એવું છે એમ મારા કાકા પેલા તેદારવાળા પૈસા મંગાયા ખરા તે દાડવાળા એ તો મને નહીં ખબર પણ કહેતા હતા કે જા મબુ કાકા અહીંયા જાજે અને એમ કહેજે તેદારવાળા પૈસા આલો એટલે હું પૈસા લેવા આવ્યો તેદારવાળાનું નામ તો હશે કે એ કોઈ પેલા 3000 કરતા હતા ડોહાન સપનું આવ્યું ગમી ગયું છે પૈસા જો મારા અહીંયા આલી ગયા એ તો મને નહીં ખબર પણ મારા કાકુ થોડું બધું જૂઠું બોલતા હશે તમે ઊંઝા ને બપોરે નારો ના તો રાચી નહીં ઊંઘતા તો બેકડ્યા હશે સપનામાં તરજો પૈસા નહીં હોય પણ દાડા ઊંઘતા જ નહીં ચોથી બેકડી એને મને તો પૈસા દાડા તો ઊંઘવા દીધો ઊંઘી ગઈ એ તો ઊંઘવાનું થોડું ઊંઘવા દીધા હતી કોઈ દાડા ના દાડો ઊંઘે કોમ શું કરી ભગવાને ભૂલો પડ્યો છે તને અહીંયાના ઘેર છોકરો બનાવ્યો છે એ તો હો પડ્યા પણ પૈસા આવો તમે રામ મોડું થાય હજી મારે બાલ કપા જવાનું હેડો મારે ટાઈમ નહીં મોડું થાય પથરો બીજો ઘસીને આશકી ચોકથી હેટ નહીં હોય બાબુ કાકા મારે મસ્તી ટાઈમ નહીં મારે મોડું થાય મારે ખરેખર મસ્તી કરું છું મારી બીક નહીં લાગતી બીક છે નહીં લાગે આમાં પૈસામાં કોઈ છે નહીં બીક આલે રાશી મારે કાકા કોણ ના તારે મસ્તી દેખાય છે કાય થઈ નહીં દેખાય ચાલી તો તમારા મોઢા પર લગી આ હવારનું આ બાઈક હેરાન કરે છે પિસ્ટન ઉડી ગયો છે તારી પથારી ફેરી નાખે તું નીકળવો છે એ તો તને સેકન્ડમાં લાવે એટલે રહેવાનું પેટી પેક લેવું પડે વાત કરે એક તો ભંગારમાંથી લાવવું ને અમે પાછું નવા જેવા ઠાક રાખવા તો જ મેળાકો તારા હેડવેન લેવું લેવું હોય 3000 રૂપિયા તું નીકળ ના પિસ્ટન કરીને એન્જિનમાં ફિટ કરી દેજો નીકળ હેડ કાકા મફુ કાકા તમે કને થાપ દીધી તમને ખબર હે કુમતાડીન છોકરાને તો કોઈ મોટા ઓમ કોઈ પીએ સાહેબના છોકરાને નહીં હોય મોટા ગાડી ઘોડતી છે એ રીની નહીં ખબર તમને એ રી હોય તો મારે જ એટલે ટકા એની રીત તો એકવાર રાખો અત્યારે આ રસ્તામાં આવતો તો નહીં કે ઝાપડી ના પૂછતા હોય પેલા એ તો જોયો તને તું ઝાપોટીને આવ્યો મારા કાકાને કહી દીધું રાખો તમે મારે કહી દેજે ને કાતરી જેમ ફોડ લે આ શેકડા ચાલીને ધુમાડિયા ચાલુ કર્યું પીળે એન્જિન ચાલુ કર્યું તો કાળો મેચ તવી જેવું લઈને ફરતો હોય તાર કાકો ઓળખશી નહીં ઘેર એ બધું મારા કાકા આવી એટલે કહેજો તમે તાર ખબર પડશે ઉપર થાપ દીધી તમે
મારો ઓળશાડો હતો હજુ આ 3000 તો ભૂલતું ભૂલી ગયો છે પણ હવે તો ભૂલ્યો જ નહીં મારશે આ તો મારશે પથારી ફેરી નાખશે આ ધીર જાણી કઈ નાખશે આ છોકરાનું આમાં ચાલુ કરી દીધું હવે રહ્યો આવશે કોઈક આઈડિયા કરવી પડશે અલ્યા શું છો અલ્યા શું છો નાના શું છો મને એમ કે કાકા હા તમે મફુ કાકા ઘેરમાં પૈસા લેવા મેલો છો ને ઉવે તે મફુ કાકા ભાઈ જેમ પૈસા માંગ્યા ને હા તે મફુ કાકા માર્યો મન હે એટલે માર્યો એટલે તમે જો ચો માર્યો પેલા તો આડો પાડ્યો અને ધોકા તો કેળામાં ઠવાયા તમે જુઓ તો અને પછી તોય જીવ ના ભરો ને હા તે સોકલો ચાલી અને તમે જુઓ તો પેલા તો મૂફી વાટીમાં ગયેલો મન મફુજીની આટલી બધી હિંમત મારા લાલ પર હાથ ઉપાડ્યો અને એક કાયદેસરના પૈસા લેવાના હતા તો મારા લાલ પર હાથ ઉપાડ્યો આ બૈરામ જો લોહી ફૂટ્યું જો અરે પેલા તો પેલા મલમ લઈ આવી પડી યાર મને મેં હવે અહીંયાના પૈસાથી જ આવશે અને અહીંયાના પૈસાથી જ બધું તારો ખર્ચો થાય મારી વાત ભાઈ હું જાઉં છું બરાબર કાકા મેં એમ કીધું કોઈ તમને ખબર નહીં મારા કાકાની આખા ગામમાં તો પૂછી જો મારા કાકા નીચી છે અત્યારે શું કીધું તું હવે કે મારી પગની ધૂળ બરાબર કે તાણી તાર કાકા જેવો કે મારે નખમાં મેલ છે હા મને રોજ બરાબર સમજો તમે જો કાકા હું મારે કરવું છે મોટા હતા ને ખબર તો છે મારી રીની તમને તું ચિંતા ના કર હવે હું ખતમ કરીને આવું છું આજુ હવે ગમે તે થાય હું જાઉં છું મફુજી જોડે તારું બદલું લેતા આવું અને 3000 રૂપિયા લેતા આવું લેવાનો તાર હું આવું બોલ બદલું લેવા તારે બદલું લેવા નથી આપવું તારું મગજ ગરમ છે એટલે તું આ ઘેર રહે હું એકલો કાપી છું તારો બાપ એકલો કાપી મફુજી શું છે મારા છોકરાને કેમ ધમકાયો કોને કીધું મારા છોકરાને માર્યો ને ધમકાયો માર્યો તપડો 3000 રૂપિયા લેતા આવજો તમતા કાકા હાલ તો કશું નહીં આ 500 રૂપિયા પડ્યા છે કોણ લેવા દઉં છું માર્યો ચોપડો મારા છોકરાને મારવાના 500 રૂપિયા ઉપર વધારે થાય 2500 રૂપિયા લેતા મારા છોકરાને મારો થાય દવાખાનાના ઉપર ના થાય તો પણ તમતા કાકા કને કીધું તમારા છોકરાને માર્યો મારા છોકરો કહેતો તો તમારો છોકરો તમારા જેવો ઢાપલો છે અચ્છા હું ચાપલો છો ઢાપલા જ ચોકતાણી તમે મફુજી મારું મગજ અત્યારે કાબુમાં નથી એટલે તમે મારું માનો પૈસા લેતા આવો સુખવંતજી આ મામલો વેકન પટાવો નકર જો મેદાનને છોડો ને તો પછી લોથા થઈ જાય બધા તમતા કાકા ગયડા છે હવે ચેટલી ગળા મામલા મેદાનને સડશી અને ચેટલી ગળા સડાવતા રહો હવે અગારો મોડું થાય મારે ખોણ લેવા જવું છે હો આગળ તાણ પૈસા લેતા આવો નકર પછી લાકડી ઓળશી શું કહું છું તે લાકડી લઈને આપું તું કે શું કીધું હથિયાર અરે વાઘાના હથિયાર ના હોય વાલા મારો અગારો વડે મારે મોડું થાય છે હા કરો ને મારી વાત પણ છેલ્લા શબ્દ મને કહી દો કે પૈસા હાલવાના છે કે નથી હાલવાના તમતા કાકા નહીં હાલવા તમારે જે થાય કરી લેજો તો લઈને આવવાના લાકડીઓ દોડો એ હવે લાકડીઓથી નહીં હવે ફોનથી લડાશ છતાં પોલીસને ફોન કરું હાલ જોક મરાવું
ઘૂમતા કા બે ના નહીં કરવો મેલો જાઓ આ શું છે 1000 રૂપિયા છે 1000 ને હું માંગતો તો એટલા જ પૂરેપૂરા. ઘૂમતા કા હાલ કાઠું છે ને 1000 રૂપિયા એટલા પડ્યા છે લઈ દો અને બીજા થોડા હાલ દે આવ્યો કેમ થોડે થોડે તો હાલ ચોથી લાવું ગમે જે કરો મને પૈસા પૂરા આલો. ઘૂમતા કા જીવ લે આવો સારું તો મારી વાત ચોપડો હળવેળવે આલવો છે ને હળવળ આવશે એમ આવી લીધા પણ અમે એક શરત થાય એ જે મારી વાત ચોપડો પેલા 500 લેવા નથી આ 2000 રહ્યા ને એ 2000 રૂપિયા 5% વ્યાજ લાવ્યો. ઘૂમતા કા એટલું બધું વ્યાજ ના હોય ને આટલા બધી થોડીક છોડતી રાખીને વ્યાજ લ્યો શાંતિને આ તમારો દંડ છે બરાબર. મારા છોકરાને ધમકા ને બધું મેં આવી ગયો 5% વ્યાજ થશે. હારો હારો તો હેડો વ્યાજ આલ્યો હેડો વ્યાજ જાન ઓય બી ગયા વાઘ છો વાઘ ભલે ભલે વ્યાજ હોય. હવે ભૂમતા કાકા વાપડો આ તો પથરા ને ઓગળી મારી આવી છે ને એટલે નમતું રહેવું પડે ને કે તમે વાઘ છો ને તો ખબર છે તમે ડોશી હતા ત્યારે તમે વાઘ હતા કે મન્યાડી હતા યાદ કરજો જો હવે વાઘ થઈને ફરતા હેડો કાબર ચિત્રું મોઢું કરવું તું કે બાપુજી ઠેકાણે જવાની જરૂર નથી બરાબર. વારમાં રહેજો કે ફોન કરું હમણાં હાલ જો. અલ્યા તુને શું કહું ખેડા ઘડો છો તાને તમાર પાડો છે તો એટલે આડો છે તમે ને વાઘ નતો રાખ્યો દોડી હાલ તો તય વાઘ જેવો જ છું. ડોશી છેકડી નતા લાયા તે ત્રણ દાડા તો ઓબા પર સડી ગયા હતા ભૂષણ તરસ્યા મારો બેટો વાઘ જેવો છું એ વાત તો સાચી છે હો. પણ એ પહેલા ડોશી હતી એ વખત એવું હતું મારું બેટું હો. પણ ગમે તે હોય 1000 રૂપિયા લાવ્યો ને તોય છેવટે વાઘ જેવો સાબિત છો હું. ડોહો મારો છે 1000 રૂપિયા લઈ જતો હજુ તો ઉભો રહીને કોઈક બકતો હેડે મારશો ગપ્પુ જેવું હમું આવી ગયો એમાં જો પોલીસની જ બીક બતાવે છે મને પોલીસની બહુ બીક લાગે પણ આના માટે કોઈક આઈડિયા તો કરવી પડશે પણ હવે હું ખોણ લેવા દઉં આ ડોહો મારે છોડશે નહીં મને ઉદ્યોગની ઘોડી બખો પાડશે આરે આ મારું 500 પાટણ હા